છેલ્લા 15 વર્ષથી સુરત અને ગુજરાતમાં સમાજ સેવાને લઈ કામકાજ કરતા લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ઘનશ્યામ ઇટાલિયા અને લાઇફલાઇન સંસ્થાને બદનામ કરતા ઇસમો વિરુદ્ધ સુરત ચોક બજાર પોલીસ સ્ટેશનમાં નોન કોન્સિબલ ફરિયાદ નોંધાવતા સમાજસેવી બની ફરતા જે દુધાત અને તેની ટોળકીમાં સન્નાટો વ્યાપી ગયો છે। સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર ભારતીય ન્યાય સંહિતા અનુસાર BNSની કલમ 356, 2, 352 અને 54 મુજબ અજય દુધાત અને તેની ટોળકીએ છેલ્લા કેટલાક દિવસથી લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ અને લાઇફલાઇન ફાઉન્ડેશનની કામગીરી પર ખોટો આક્ષેપ કરી સંસ્થાના દીકરાઓ સાથે ફ્રોડ કરે છે, સગપણના નામે પૈસા પડાવે છે તેવા પાયા વિહોણ આક્ષેપ કરી બદનામ કરવાનું શરૂ કર્યું હતું। ફેસબુક પોસ્ટ લાઇફલાઇનના સંસ્થાપક ઘનશ્યામભાઈ ઇટાલિયાને ધ્યાને આવી હતી, પરંતુ તેમણે આ વાતને ઇગ્નોર કરી હતી। લાઇફલાઇન સંસ્થા વિરુદ્ધ બદનસીબ કરતા લખાણ કરાતા અજય દુધાત અને તેના મિત્ર આશિષ પાસે ઘનશ્યામ ઇટાલિયાને ફોન કરાવી વિરોધ બંધ કરાવવાનું કહે હોય તો રૂબરૂ મળો એવું કહી કતારગામ ખાતે ઓફિસે બોલાવ્યો હતો, જેથી ઘનશ્યામભાઈ આશિષના કહેવાથી આશિષની ઓફિસે મળવા પહોંચતા ત્યાં બેસેલા અજય દુધાતે ઘનશ્યામભાઈને કહેવા લાગેલ કે તમે કામરેજ પોલીસ સ્ટેશનમાં જયદીપ અણઘડ વિરુદ્ધ જે FIR નોંધાવેલી છે તે FIR પરત ખેંચી લો અને ઉપરથી પૈસા આપો તો અમે તમારો વિરોધ બંધ કરી દઈશું, જેથી ઘનશ્યામભાઈ રૂપિયા આપવાની ના પાડતા અજય દુધાત ઘનશ્યામભાઈ ઇટાલિયા ઉપર ગુસ્સે થઈ ગયેલા અને ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરવા લાગેલા, જેથી ઘનશ્યામભાઈ ઇટાલિયા આશિષભાઈની ઓફિસમાંથી બહાર નીકળી ગયેલા। નમસ્કાર, હું લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ ઘનશ્યામ ઇટાલિયા। છેલ્લા 6 વર્ષથી અમે અલગ અલગ સેવા પ્રવૃત્તિ ચલાવી રહ્યા છીએ, જેમાં છેલ્લા 6 વર્ષથી દીકરી દત્તક યોજના એટલે કે સગાઈ અને લગ્ન માટેની ગુજરાતભરમાં ગુજરાતીઓ માટેની એક કામ કરી રહ્યા છીએ, જેમાં છૂટાછેડાનું પ્રમાણ ઘટાડવા માટેના અભિયાનના ભાગરૂપે સગાઈ અને લગ્ન કરી રહ્યા છીએ। થોડા સમય પહેલાં ઈસમો દ્વારા જે સંસ્થાને બદનામ કરવા માટેનું કાવતરું વાયરલ પોસ્ટ કરવી, વિડીયો મૂકવા અલગ અલગ એમને અનેકવાર સામાજિક વ્યક્તિઓ દ્વારા સમજાવવામાં આવ્યા કે સંસ્થા દ્વારા કંઈ ભૂલ થતી હોય, કાંઈ કમી રહેતી હોય તો અમને સમજાવો, અમે સુધારા કરીને આપણે આગળ વધીશું, પણ છેલ્લે એમના ઈરાદાઓ કંઈક અલગ હતા, જેથી અમે કંટાળી થાકી અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। નમસ્કાર, હું ઘનશ્યામ ઇટાલિયા, પ્રમુખ લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ। અમે 16 વર્ષથી લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટમાં અલગ અલગ સેવા પ્રવૃત્તિ ચલાવી રહ્યા છીએ, જેમાં દીકરી દત્તક યોજના એટલે કે સગાઈ અને લગ્નની વિશ્વની પહેલી સિસ્ટમ એટલે કે છૂટાછેડા ન થાય અને અટકાવવા માટેનું એક અભિયાનના ભાગરૂપે આ એક લગ્નની વ્યવસ્થા ચલાવી રહ્યા છીએ, જેમાં થોડો સમય પહેલાં અમુક ઈસમો જે જોઈ ન શકતા હોય સારું કામ એવા સંસ્થાને અને મારા પર્સનલ નામ ઉપર બદનામી કરવાનું ચાલુ કર્યું હતું। સામાજિક ધોરણે ખૂબ એમને સમજાવવામાં આવ્યા હતા કે તમને તકલીફ ક્યાં છે, અથવા તો અમે કોઈ ભૂલ કરી હોય, અમારાથી કોઈ દુઃખી થયા હોય તો કહો, આપણે એનું નિવારણ લાવશું, પણ અંતે એમની માંગ કંઈક અલગ હતી અને ઈરાદા કંઈક અલગ હતા, એટલે કંટાળી થાકી અને અમે છેલ્લે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને અમને પૂરો કાયદા ઉપર ભરોસો છે કે જે અમને સારી રીતે ન્યાય આપશે। આ બેઠકમાં ઘનશ્યામભાઈ ઇટાલિયા આરોપી અજય દુધાતના તાબે થઈને રૂપિયા ના આપતા તેઓ સંસ્થાનો વિરોધ બદનક્ષીકારક લખાણ લખવાનું સતત ચાલુ રાખ્યું હતું। અંતે બદનસીબ અને ધમકીઓથી કંટાળી ઘનશ્યામભાઈ ઇટાલિયાએ સુરત ચોક બજાર પોલીસ સ્ટેશનમાં અજયભાઈ દુધાત, આશિષ માલવિયા અને તપાસમાં નીકળી આવે તે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।